प्रश्न नंबर 1 नीचे दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। तो 1 क्रिस्टोफर कोलंबस कया देशनो वतनी हतो? इंग्लेंडनो, पोर्टुगलनो, इटालीनो के स्पेननो? तो इटालीनो। 2 भारत आववा निकळेलो कोलंबस आकस्मिक रीते क्यां जईने चढ़्यो? अमेरिका, ऑस्ट्रेलिया, आफ्रिका के न्यूजीलैंड? तो अमेरिका। 3 वास्को द गामा कया देशनो वतनी हतो? इटलीनो, स्पेननो, फ्रांसनो के पोर्टुगलनो? तो कि पोर्टुगलनो। 4 वास्को द गामानु जहाज कया दिवसे कालिकट बंदरे आव्यु? तो 22 मे 1500 दिवसे, 12 मार्च 1492 दिवसे, 22 मे 1498 दिवसे के 10 नवेम्बर 1480 दिवसे? तो कि 22 मे 1498 दिवसे। 5 ईस्वीसन 1502 में पोर्टुगीजोए सौ प्रथम कया बंदरे कोठी स्थापी? कालिकट में, सूरत में, मार्मगोवा में के बेंगलोर में? तो के कालिकट में। 6 पोर्टुगीजोए कई साल में गोवा जीत्यु? ईस्वीसन 1498 में, ईस्वीसन 1506 में, ईस्वीसन 1510 में के ईस्वीसन 1500 में? तो के ईस्वीसन 1506 में। હવે 7 પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો? ઔરંગઝેબ, અકબર, જહાંગીર કે શાહજહાં? તો શાહજહાં। ડચ લોકો કયા દેશના વતની હતા? નોર્વેના, ડેનમાર્કના, સ્વીડનના, હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના? તો કે હોલેન્ડ, નેધરલેન્ડના। 9 ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? પોર્ટુગીઝો સામે, સ્પેનિશ સામે, અંગ્રેજો સામે કે ફ્રેન્ચો સામે? તો અંગ્રેજો સામે। 10 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ઈસવીસન 1600 માં, 1608 માં, ઈસવીસન 1613 માં કે ઈસવીસન 1602 માં? તો ઈસવીસન 1600 માં। હવે 11 અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું? ઈસવીસન 1610 માં, ઈસવીસન 1600 માં કે ઈસવીસન 1608 માં કે ઈસવીસન 1611? તો 1608। કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? ઔરંગઝેબ, જહાંગીર, શાહજહાં કે અકબર? તો કે જહાંગીર। કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? ઔરંગઝેબ, અકબર, જહાંગીર કે શાહજહાં? જો આ પ્રશ્નમાં ઘણી વખત ભૂલ પડે। સુરતમાં કોને પરવાનગી આપી અને બંગાળમાં? તો કે સુરત હોય તો કે જહાંગીર અને બંગાળ હોય તો શાહજહાં। ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ઈસવીસન 1664 માં, ઈસવીસન 1668 માં, ઈસવીસન 1646 માં કે ઈસવીસન 1675 માં? તો કે ઈસવીસન 1664 માં। અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી? પદ્મા નદીના કાંઠે, હુગલી નદીના કાંઠે, કાલિકટ બંદરે કે મેઘના નદીના કાંઠે? તો કે હુગલી નદીના કાંઠે। હવે 16 અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? જહાંગીર પાસેથી, શાહજહાં પાસેથી, અકબર પાસેથી કે ઔરંગઝેબ પાસેથી? તો આવશે ઔરંગઝેબ પાસેથી। હવે 17 પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1764 માં, ઈસવીસન 1775 માં, ઈસવીસન 1757 માં, ઈસવીસન 1857 માં? તો કે ઈસવીસન 1757 માં। 18 ઈસવીસન 1756 માં બંગાળનો નવાબ કોણ બન્યો? સિરાજ ઉદ્દૌલા, અલીવર્દી ખાન, સુરાજ ઉદ્દૌલા કે મુર્શિદ અલી ખાન? તો કે સિરાજ ઉદ્દૌલા। બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો કે ઈસવીસન 1757 માં, ઈસવીસન 1765 માં, ઈસવીસન 1761 માં કે ઈસવીસન 1764 માં? તો કે 1764 માં। 20 અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? શાહ આલમને, મીર જાફરને, મીર કાસિમને, મીર હસીમને કે મીર કાસિમને? તો આવશે મીર કાસિમ। હવે પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યા પૂરો। ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું
બીડું ઝડપનાર ઇટલીનો ખાલી જગ્યા હતો, એટલે ક્રિસ્ટોફર કોલંબસ. 2 ખાલી જગ્યા અમેરિકા કોણ શોધો, તો ક્રિસ્ટોફર કોલંબસ. 3 આજે અમેરિકનના મૂળ વતનીઓ ખાલી જગ્યાના નામે અને તેના કિનારાના ટાપુઓ ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તો કે વતનીઓ રેડ ઇન્ડિયન અને ટાપુઓમાં વેસ્ટ ઇન્ડિઝ. ખાલી જગ્યાએ યુરોપથી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, તો વાસ્કો દ ગામા. હવે વાસ્કો દ ગામા સૌપ્રથમ ભારતમાં ખાલી જગ્યા બંદરે ઉતર્યો, તો કાલિકટ. 6 ઈસવીસન 1998 કાલિકટમાં ખાલગિયા રાજાનું રાજ્ય હતું. 1498 ભૂલથી લખાઈ ગયું છે 1900 એટલે 1498. કાલિકટમાં ખાલગિયા નામના રાજાનું રાજ્ય હતું, તો કે જામોરી. પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી ફરતે કિલ્લો બાંધી ખાલગિયા નામના રક્ષક નિમ્યો, તો અલ્બુકર્ક. ઈસવીસન 1663 ડચ લોકોએ ખાલી જગ્યામાં કોઠી સ્થાપી, તો કે આગ્રા. ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન ખાલી જગ્યા હતો, તો હોકિન્સ. તો ભારતમાં આવેલી ફ્રેન્ચ કંપનીનો વડો ખાલી જગ્યા હતો, તો કે દુપ્લે. અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતના વેપારી મથક કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી, તો સર ટોમસ રો. રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબના સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી, તો મીર જાફર. ખાલી જગ્યાનું યુદ્ધ ક્લાઇવનું કાવતરું હતું, તો કે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછી ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો, તો કે મીર જાફર. બ્રિટિશ કંપનીએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી ખાલી જગ્યાને નવાબ બનાવ્યો, તો મીર કાસિમ. મીર જાફરના મૃત્યુ બાદ ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો, તો રોબર્ટ ક્લાઇવ. ખાલી જગ્યાના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો, તો પ્લાસી. તો પહેલું છે પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે ક્રિસ્ટોફર કોલંબસે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, તો ખોટું. 2 વાસ્કો દ ગામા પોર્ટુગલનો વતની હતો, તો સાચું. 3 બંગાળના સૂબા મુગલ બાદશાહ જહાંગીરના ફરમાનથી અંગ્રેજોની હુગલીની કોઠી તોડી નખાવી, તો ખોટું. 4 મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી, તો સાચું. બક્સરની લડાઈ અંગ્રેજ કંપનીની ભારતમાં પહેલી લડાઈ હતી, ખોટું. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજ કંપનીએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો, તો ખોટું. બક્સર લડાઈમાં અંગ્રેજોનો પરાજય થયો, તો ખોટું. હવે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. તો વિભાગ અ અને વિભાગ બ. તો ઈસવીસન 1498 એટલે 4 આવશે, વાસ્કો દ ગામા ભારત આવ્યો. હવે 2 ઈસવીસન 1600 એટલે 3 આવશે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. હવે 3 ઈસવીસન 1608 તો પહેલું આવશે, અંગ્રેજોમાં સુરત બંદર અંગ્રેજીઓમાં એનું વહાણ સુરત બંદરે પહોંચ્યું. હવે ઈસવીસન 1664 તો 2 આવશે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. હવે બીજું જોડકું છે ઈસવીસન 1502 તો આવશે 4, પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી. હવે ઈસવીસન 1663 તો 1 આવશે, ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી. હવે ત્રીજું છે ઈસવીસન 1757 તો બીજું આવશે, પ્લાસીનું યુદ્ધ. હવે 4 છે ઈસવીસન 1764 તો ત્રીજું આવશે, બક્સરનું યુદ્ધ થયું. પ્રશ્ન 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1, પૃથ્વીને મુખ્ય કેટલા આવરણો છે? 2, 4, 3 કે 5 તો 4. 2, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 98%, 97%, 71% કે 29%? તો 29%. 3, પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી? તો મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ કે જલાવરણ? તો વાતાવરણ. 4, પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે? તો જલાવરણ, વાતાવરણ, જીવાવરણ કે મૃદાવરણ? તો વાતાવરણ. 5, મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ, સરોવરો, કૂવા કે વરસાદ? તો વરસાદ. 6, જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 71%, 97%, 68% કે 78%? તો 71%. 7, મહાસાગરોમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે? 8 થી 9, 10 થી 11, 5 થી 6 કે 14 થી 15?
તો 10^11. હવે 8, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 71%, 78%, 80% કે 97%? તો 97%. 9 નંબર, વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? 1600, 1000, 1200 કે 1400? તો 1600. 10, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 71%, 48%, 78% કે 21%? તો 78%. 11, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો 21%, 71%, 78% કે 25%? તો 21%. 12, વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન કે હાઇડ્રોજન? તો શું આવશે? ઓઝોન. હવે 13 નંબર, વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? તો નાઇટ્રોજન. 14, વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ કે રજકણો? તો રજકણો. 15, વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે? તો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે આર્ગોન? તો શું આવશે? કાર્બન મોનોક્સાઇડ. હવે 16 નંબર, કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? તો O2, H2, N2 કે CO2? તો શું આવશે? CO2. હવે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણો છે? તો 4. 2, સૌર પરિવારમાં માત્ર ખાલી જગ્યા પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે? તો પૃથ્વી. 3, પૃથ્વી તેના ઉત્પત્તિના સમયે ખાલી જગ્યા રૂપે હતી? તો અગનગોળા. 4, મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે? તો 29. 5, મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે? તો ઘનાવરણ. 6, ખાલી જગ્યા એટલે જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો. 7, વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે? તો પાણી. 8, ખાલી જગ્યા વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે? તો ઓઝોન. હવે 9, વાતાવરણના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે? ઓક્સિજન અને નાઇટ્રોજન. 10, વાતાવરણમાં ખાલી જગ્યા વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? તો નાઇટ્રોજન. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે? સાચું. 2, મીઠું પાણી જલાવરણની ભેટ છે? સાચું. 3, પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે? તો સાચું. 5, વાતાવરણને લીધે જ અવાજ સંભળાય છે? સાચું. 6, ઓક્સિજન નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે? તો ખોટું. 7, સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે? તો સાચું. 8, વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ ઘટે છે? ખોટું. 9, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે? તો ખોટું. હવે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. તો વિભાગ અ, વિભાગ બ. 1, મૃદાવરણ એટલે શું આવશે? માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન. હવે 2, વાતાવરણ. વાતાવરણ એટલે 1 નંબર આવશે વિવિધ વાયુઓનું આવરણ. હવે 3, જીવાવરણ. તો શું આવશે? માનવીના જીવન નિર્વાહનો આધાર. પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. તો 1,
ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો મૂળભૂત હકોથી, મૂળભૂત ફરજોથી, આમુખથી કે સ્વરાજ્યના દસ્તાવેજથી? તો આમુખથી. 2. બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી? એ 9 ડિસેમ્બર 1946થી, 9 નવેમ્બર 1945થી, 20 જાન્યુઆરી 1946થી કે 1 માર્ચ 1946થી? તો આવશે 9 ડિસેમ્બર 1946. હવે 3. બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા? તો ડૉક્ટર રાધાકૃષ્ણન, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર કનૈયાલાલ મુનશી કે ડૉક્ટર BR આંબેડકર? તો શું આવશે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે 4 છે બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી? તો ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર કનૈયાલાલ મુનશી અને રાધાકૃષ્ણન? તો શું આવશે? ડૉક્ટર BR આંબેડકર. જો આ 2 પ્રશ્નમાં આપણે ભૂલ પડે છે કે બંધારણ સભાના અધ્યક્ષ તો રાજેન્દ્ર પ્રસાદ, પણ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તો ડૉક્ટર BR આંબેડકર. નીચેનામાંથી બંધારણ સભાના શ્રી સભ્ય કોણ હતા? શ્રીમતી એની બેસન્ટ, શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રીમતી કમલાદેવી પંડિત કે સરોજિની નાયડુ? તો શું આવશે? સરોજિની નાયડુ. હવે 6. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? 26મી જાન્યુઆરી 1950ના દિવસે, 15 ઓગસ્ટ 1947ના દિવસે, 26 નવેમ્બર 1949ના દિવસે અને 9 નવેમ્બર 1949ના દિવસે? તો શું આવશે? 26 નવેમ્બર 1949ના દિવસે પસાર કર્યું, એટલે કે એને સ્વીકાર્યું હતું. પણ જ્યારે અમલમાં ક્યારે મૂક્યું? તો કે 26મી જાન્યુઆરી 1950. પણ આપણને શું પૂછ્યું છે? ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? તો 26 નવેમ્બર 1949ના દિવસે. હવે 7. આપણા બંધારણનો અમલ ક્યારથી થયો? 26 નવેમ્બર 1949થી, 26 જાન્યુઆરી 1950થી, 15 નવેમ્બર 1950થી કે 26 ઓગસ્ટ 1950થી? તો શું આવશે? 26 જાન્યુઆરી 1950. હવે 8. કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવે છે? 26મી જાન્યુઆરીના દિવસને, 15મી ઓગસ્ટના દિવસને, 26 ડિસેમ્બરના દિવસને કે 2 જાન્યુઆરીના દિવસને? તો 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન. 9. આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે? 7, 6, 4 કે 5? તો શું આવશે? 5. 10. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? 18 વર્ષ, 17 વર્ષ, 20 વર્ષ કે 21 વર્ષ? તો 18 વર્ષ. પણ આપણે કેવું કે મતદાર યાદીમાં આપણું નામ નોંધાવવું પડે, ચૂંટણી કાર્ડ કઢાવવું પડે, પછી આપણે વોટ આપી શકીએ છીએ. હવે 11. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? લોકસભા, રાજ્યસભા, આમસભા કે બંધારણ સભા? તો શું આવશે? રાજ્યસભા. 12. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા કે રાજ્યસભા? તો શું આવશે? લોકસભા. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો 1. આપણા બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. તો આમુખ. બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ ખાલી જગ્યાથી શરૂ કર્યું. તો 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. ખરડા સમિતિ છે એટલે કે ડૉક્ટર BR આંબેડકર. 5. ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું. તો 26 નવેમ્બર 1949. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસથી અમલમાં આવ્યું. તો 1950. 7. બંધારણથી ઘણા ખાલી જગ્યા સિદ્ધ થાય છે. તો ઉદ્દેશો. 8. ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે. તો લોકશાહી. 9. આપણા દેશમાં દર ખાલી જગ્યા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. તો 5. હવે 10. દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે. તો 18. 11. ભારત એક ખાલી જગ્યા અને પ્રજાસત્તાક દેશ છે. તો બિનસાંપ્રદાયિક. 12. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો ખાલી જગ્યા કહ્યો છે. એટલે શું આવશે? આત્મા. હવે પ્રશ્ન નંબર 3.
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો 1. આપણા દેશના બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી શરૂ થાય છે. તો ખોટું. શાનાથી થાય છે? આમુખથી. 2. ડૉક્ટર B.R. આંબેડકર બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ હતા. તો ખોટું. ના, એકે અધ્યક્ષ હતા ખરડા સમિતિના. 3. બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી. તો સાચું. 4. બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં. સાચું. 5. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. તો સાચું. 6. ન્યાયતંત્ર સંસદે ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે. ખોટું. ના, ન્યાયતંત્ર ન્યાય અપાવવાનું કામ કરે અને કાયદો ઘડવાનો અમલ કરવાનું કામ કોણ કરે? તો કે કારોબારી. હવે 7. કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. તો સાચું. હવે પ્રશ્ન નંબર 4 છે, મને ઓળખો. 1. હું એક સંઘ રાજ્ય છું. તો સંઘ રાજ્ય એટલે ભારત. 2. હું રાજ્યનો બંધારણીય વડો છું. રાજ્યનો તો રાજ્યપાલ. અને વહીવટી વડો કે? તો મુખ્યમંત્રી. મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં. તો બંધારણ. 4. હું ગણતંત્ર દિન છું. ગણતંત્ર, ગણ એટલે લોકો, એટલે ગણતંત્ર દિન છું એટલે કે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન. 5. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ હતી. તો ડૉક્ટર B.R. આંબેડકર. પણ બંધારણના અધ્યક્ષ તો શું આવશે? રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે. ચલો, પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? ખાલસા યોજના, સહાયકારી યોજના, દ્વિમુખી શાસન યોજના કે નવાબી શાસન યોજના? તો આવશે સહાયકારી યોજના. 2. સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો? વેલેસ્લી, લોર્ડ હેસ્ટિંગ્સ, લોર્ડ ડેલહાઉસી કે વિલિયમ બેન્ટિંગ? તો વેલેસ્લી. 3. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો ટીપુ સુલતાને, હૈદર અલીએ, રણજીતસિંહે કે નિજામે? તો શું આવશે? નિજામે. હવે 4. કયા પેશવાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા? નાના સાહેબ, બાલાજી બાજીરાવ, નાના ફડણવીસ કે નારાયણરાવ? તો નાના ફડણવીસ. હવે 5. કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી? 7, 5, 6 કે 4? તો 7. 6. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? એ. મુંબઈ અને સતારા વચ્ચે, મુંબઈ અને થાણા વચ્ચે, મુંબઈ અને સુરત વચ્ચે કે મુંબઈ અને પુણે વચ્ચે? તો આવશે મુંબઈ અને થાણા વચ્ચે. 7 નંબર. ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નખાયો? તો ઈસવીસન 1848માં, ઈસવીસન 1853માં, ઈસવીસન 1851માં કે ઈસવીસન 1858માં? તો ઈસવીસન 1853માં. હવે 8. ભારતમાં સૌપ્રથમ કયા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ? મુંબઈ, દિલ્હી, કોલકાતામાં, મુંબઈ, દિલ્હી, બેંગલુરુમાં, મુંબઈ, અમદાવાદ, દિલ્હીમાં કે મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં? તો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં. હવે 9. ભારતના 3 શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ? ઈસવીસન 1857માં, 1858માં, 1864માં કે 1860માં? તો 1857માં. 10. અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં રજવાડાઓનું પતન થયું? સામ્રાજ્યવાદી નીતિ, વેપાર કરો અને રાજ કરોની નીતિથી, જીત, જુત્તી અને ખાલસા નીતિથી કે ભાગલા પાડો અને રાજ કરો નીતિથી? તો ભાગલા પાડો અને રાજ કરો નીતિથી. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. લોર્ડ વેલેસ્લીએ ભારતમાં ખાલી જગ્યા યોજના દાખલ કરી. તો સહાયકારી. 2. સહાયકારી યોજના દેશી રાજ્યો માટે ખાલી જગ્યા જેવી હતી, મીઠા ઝેર. 3. સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર ખાલી જગ્યાએ કર્યો હતો, તો નિઝામે. 4. લોર્ડ વેલેસ્લીએ ખાલી દ્વારા ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી. તો સહાયકારી યોજના. 5. ખાલી જગ્યા પંજાબના શક્તિશાળી શાસક હતા. તો રણજીતસિંહ. 6. ગવર્નર જનરલ ખાલી જગ્યા શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. તો હાર્ડિસ. 7.
ખાલી જગ્યાએ અપુત્ર મૃત્યુ પામેલા હિન્દી રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. તો લોર્ડ ડેલહાઉસી. હવે 8. ખાલી જગ્યાના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ. તો લોર્ડ ડેલહાઉસી. 9. લોર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ. તો મુંબઈથી થાણા. 10. ખાલી જગ્યાના સમયમાં ભારતમાં રેલવે, તાર, ટપાલ વગેરે શરૂઆત થઈ હતી. તો લોર્ડ ડેલહાઉસી. 11. ખાલી જગ્યામાં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ સ્થપાઈ. તો ઈસવીસન 1857. હવે 12. ખાલી જગ્યા ખાલસા નીતિનો જનક હતો. તો લોર્ડ ડેલહાઉસી. 13. ખાલી જગ્યાએ અંગ્રેજ કંપનીને ભારતમાં સંપૂર્ણપણે બિનહરીફ અને સર્વોપરી બનાવી. તો લોર્ડ ડેલહાઉસી. 14. પેશવા ખાલી જગ્યાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા. તો નાના ફડણવીસ. હવે પ્રશ્ન નંબર 8. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 3 હવે. 1. ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોની નીતિ હતી. તો સાચું. 2. વેલેસ્લી ગવર્નર જનરલ ભારત બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. તો ખોટું. 3. ગવર્નર જનરલ વેલેસ્લીની ખાલસા નીતિનો અનેક દેશી રાજ્યો ભોગ બન્યા. ખોટું. 4. સહાયકારી યોજના સૌપ્રથમ મરાઠાઓએ સ્વીકારી. તો ખોટું. 5. પેશવા નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા શરૂ થયા. તો સાચું. 6. ગવર્નર જનરલ વેલેસ્લીએ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી હતી. તો સાચું. 7. ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજ્યોએ સંગીન રાજ્ય વ્યવસ્થા સ્થપાઈ. તો ખોટું. 8. ગવર્નર જનરલ વેલેસ્લીના સમયમાં ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ થઈ. ખોટું. હવે પ્રશ્ન નંબર 4 છે. બંધ બેસતા છોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ. 1. સહાયકારી યોજના. તો શું આવશે? સહાયકારી યોજના. તો 4 એટલે વેલેસ્લી આવશે. 2. ખાલસા નીતિ. તો ખાલસા નીતિ કોને અમલમાં મૂકી? તો 1. ડેલહાઉસી. 3. પંજાબના મહારાજા કોણ હતું? તો રણજીતસિંહ એટલે કે 3. 4. ભારતમાં 3 યુનિવર્સિટી સ્થાપના. ક્યારે થઈ? તો કે 1857 એટલે 2 આવશે.